કોંગ્રેસના અધિવેશન પર ઋષિકેશ પટેલનો કટાક્ષ। રાહુલ ગાંધી ગમે ત્યાં અધિવેશન કરે કંઈ ફરક નથી પડવાનો। ગુજરાતમાં કોંગ્રેસના મૂળિયા ઉખડી ગયા છે। કોંગ્રેસ જેવું ગુજરાતમાં કંઈ બચ્યું જ નથી એવું પણ તેમણે કહ્યું હતું। રાહુલ ગાંધી ગુજરાતમાં અધિવેશન કરે કે દિલ્હીમાં અધિવેશન કરે, ગમે ત્યાં અધિવેશન કરે કંઈ ફરક પડવાનો નથી ને ગુજરાતમાં તો મૂળિયા જ ઉખડી ગયેલા છે। કોંગ્રેસ જેવું ગુજરાતમાં કંઈ બચ્યું નથી અને ખુદ રાહુલ ગાંધીજીને કહેવું પડે કે અહીંયા બે પ્રકારના ઘોડા છે અને સ્ટેટમેન્ટ આપ્યા પછી પણ આટલા દિવસ પછી એ બાબતનો કોઈ નિર્ણય ના લઈ શકાતો હોય, કારણ કે કોને ઘોડા ગણવા અને કોંગ્રેસમાં કોને ગધેડા ગણવા એમના માટે જ એક ઇસ્યુ છે। ઋષિકેશ પટેલના નિવેદન પર અમિત ચાવડાનો પલટવાર। અમિત ચાવડાએ કહ્યું, અધિવેશનથી ભાજપને જવાબ મળશે। અમારામાં હવે ઘોડા જ રહ્યા છે, જે બીજા હતા એ કદાચ ભાજપમાં હશે ને એમને હજુ ફરક શોધતા હશે, એમાં બહુ પડવું નથી। પણ ખાસ કરીને અંગ્રેજોને પણ અભિમાન હતું ને રાવણને પણ ગુમાન હતું। અંગ્રેજોનો સૂર્ય આખા વિશ્વમાં ક્યાંય આથમે નહીં અને એ જોર જુલમ અત્યાચારનું શાસન આ દેશમાં વર્ષો સુધી કર્યું। ગુજરાત કોંગ્રેસ કાર્યકર્તાઓમાં જોરદાર જુસ્સો જોવા મળી રહ્યો છે, કારણ કે કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક તથા રાષ્ટ્રીય અધિવેશન ગુજરાતમાં થઈ રહ્યું છે। 2 દિવસ સુધી સમગ્ર દેશમાંથી કોંગ્રેસના નેતાઓ કાર્યકર્તાઓ ગુજરાતમાં રોકાશે। કોંગ્રેસના પ્રદેશ અને રાષ્ટ્રીય સંગઠન માટે મોટા નિર્ણયનું સાક્ષી ગુજરાત બનશે। દિગ્ગજ નેતાઓનું ગુજરાતમાં આગમન થઈ રહ્યું છે। એરપોર્ટથી લઈને શાહીબાગ, સરદાર પટેલ સ્મારક અને સાબરમતી રિવરફ્રન્ટ ખાતે તૈયારીઓને આખરી ઓપ આપી દેવાયો છે। કોંગ્રેસના નેતાઓનો દાવો છે કે 64 વર્ષ બાદ ગુજરાતની ધરતી પર યોજાઈ રહેલા આ અધિવેશનથી કોંગ્રેસમાં નવા પ્રાણ ફૂંકાશે। એટલું જ નહીં, કોંગ્રેસ કાર્યકર્તાઓ ડબલ ઉત્સાહ સાથે દેશભરમાં કામે લાગશે। આ અધિવેશનથી કોંગ્રેસની વિચારધારા અને સાથોસાથ ગુજરાતની પરંપરાઓનું પુનઃસ્થાપન થાય। મહાત્મા ગાંધીજીની સાદગી, સત્ય અને અહિંસા આ સિદ્ધાંતોના માટે આ અધિવેશનથી એક નવી ઉર્જા સાથે અમે કામ કરવાના છે। આ ગાંધી સરદારની ભૂમિ ગુજરાતમાં કોંગ્રેસ માટે, ગુજરાત માટે એક અનેરો પ્રસંગ છે કે 64 વર્ષ પછી, લાંબા સમય પછી ગુજરાતની ધરતી પર ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીની બેઠક થવા જઈ રહી છે અને આ અધિવેશનના માધ્યમથી આખા દેશમાં કોંગ્રેસના જે આવનારા સમયના કાર્યક્રમો છે, જે વિચારધારા છે, જે સાંપ્રત પરિસ્થિતિ દેશની અને દુનિયાની છે એના પર વિસ્તૃત ચર્ચા થશે, એના ઠરાવો પસારિત કરવામાં આવશે। 8 અને 9 તારીખે સમગ્ર ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટી અને 64 વર્ષ પછી ગુજરાતની અંદર અધિવેશનનું આયોજન થઈ રહ્યું છે, ત્યારે અમારું શીર્ષ નેતૃત્વ અહીંયા ગુજરાત પધારવાનું છે। કોંગ્રેસ કાર્યકરો હોય અને ગુજરાતના આમ પ્રજા હોય એમને આવકારવા માટે અને આવનાર જે સમય છે એક વિપક્ષ તરીકે લોકો વચ્ચે જઈને આ અધિવેશનના માધ્યમથી અનેક ઠરાવો થવાના છે। ये महात्मा गांधी की भूमि है, सरदार पटेल साहब की भूमि है। हमें इस कांग्रेस के अधिवेशन में आने की बहुत खुशी है और मेरे समझ से यहाँ से जो उपलब्धि निकलेगी वो देश के लिए बहुत असरदार रहेगी। पहले मैं महात्मा गांधी जी की धरती सरदार वल्लभ भाई जन्मभूमि को नमन करती हूँ, वंदन करती हूँ, नमन करती हूँ। पुण्य धरती को, इस पावन धरती को नमन करके मैं कर्नाटक से आई हूँ। कर्नाटक राज्य की महिला व बाल कल्याण मंत्री हूँ। કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશનનું ગુજરાતમાં આયોજન છે, ત્યારે દેશભરમાંથી કોંગ્રેસના નેતાઓ અમદાવાદ પહોંચી રહ્યા છે। NSUIના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ નીરજ કુંદન અમદાવાદ એરપોર્ટ પહોંચતા જ મીડિયા સાથે વાત કરી। નીરજ કુંદને પેપર લીક સહિતના યુવાનો માટેના મોટા મુદ્દાઓ પણ ઉઠાવ્યા। તેમણે કહ્યું કે યુવાનોના તમામ મુદ્દાઓને લઈને અધિવેશનમાં રોડમેપ તૈયાર કરાશે। आए दिन जो है परीक्षाओं में पर्चा जो है वो लीक होता है। मैं NSUI का खुद जो है वो अध्यक्ष रहा हूं और उसमें मैंने देखा है कि उसमें गुजरात भी अछूता नहीं रहा है। शायद ही गुजरात में कोई ऐसी परीक्षा हुई होगी कि जिसमें पर्चा जो है लीक नहीं हुआ होगा। और तीसरी बात है कि जिस तरीके से जो है प्राइवेटाइज किया जा रहा है,
एक एक सरकारी संसाधनों को जो है बेचकर जो है उसको प्राइवेटाइज करने का जिस तरीके से काम कर रहा है, इन सभी मुद्दों पे जो है आज युवा जो है त्रस्त है। તો અમદાવાદમાં યોજાનારા કોંગ્રેસના અધિવેશનમાં જોવા મળ્યો ગલબી જાદુ। કોંગ્રેસ નેતાઓના ગીબલી સ્ટાઇલથી પોસ્ટર લાગ્યા છે। જાહેર રસ્તા પર લાગેલા પોસ્ટર તરફ લોકોનું ध्यान ખેંચાઈ રહ્યું છે। રાહુલ ગાંધીના ગીબલી સ્ટાઇલથી પોસ્ટર લાગ્યા। સોશિયલ મીડિયા ઉપર આજે ગીબલીનો જાદુ છવાયો છે। યુથ હોય કે ઓલ્ડ, તમામ રાજકીય નેતાઓ હોય, તમામ લોકો છે એ ગીબલીના રંગે રંગાયા છે। જ્યારે કોંગ્રેસનું અધિવેશન મળી રહ્યું છે અમદાવાદ ખાતે, ત્યારે કોંગ્રેસના અધિવેશનમાં પણ ગીબલીનો જાદુ જોવા મળી રહ્યો છે। અને જે પોસ્ટર જોવા મળી રહ્યા છે ગીબલીના, રાહુલ ગાંધી હોય કે કોંગ્રેસના જે નેતાઓ છે, પરસોત્તમ સોલંકી, તેના અલગ અલગ જે સાબરમતી રિવરફ્રન્ટના જે માર્ગ છે તે માર્ગ ઉપર આ ગીબલી સ્ટાઇલના પોસ્ટરો એક આકર્ષણનું કેન્દ્ર બન્યા છે। કારણ કે જે રીતે આજે યુથ અને સાથે તમામ જે લોકો છે તે લોકો છે ગીબલીના રંગે રંગાયા છે, ત્યારે કોંગ્રેસનું અધિવેશન છે તેમાં પણ એક નવું આકર્ષણ જે કહી શકાય કે પોસ્ટરની અંદર તે ગીબલીના પોસ્ટરો જોવા મળે છે। જેમાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી અને કોંગ્રેસ નેતા પરસોત્તમ સોલંકીના આ પોસ્ટરો શહેરના અલગ અલગ રસ્તાઓ, 4 રસ્તાઓ પર જોવા મળી રહ્યા છે, જે સૌ લોકો માટે એક આકર્ષણનું કેન્દ્ર બન્યા છે। કેમેરામેન શનેક મહેતા સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ 18 અમદાવાદ। કચ્છમાં નલિયા ભુજ હાઈવે પર ચક્કાજામ થયો। ખેડૂતોને સામાજિક સંગઠને ચક્કાજામ કરીને વિરોધ નોંધાવ્યો। ખેડૂતોને અભયારણ્ય વિસ્તારમાં વીજ કનેક્શન ન મળતા વિરોધ કર્યો। પોલીસનો ચુસ્ત બંદોબસ્ત જોવા મળી રહ્યો છે। ચક્કાજામને પગલે ટ્રાફિક જામ સર્જાયો। વીજ લાઇન અંડરગ્રાઉન્ડ કરવા સાથે ખેડૂતોને કનેક્શન આપવાની માગણી કરવામાં આવી। તો અભયારણ્ય વિસ્તારમાં વીજ કનેક્શન મળી નથી રહ્યું, તેના કારણે ખેડૂતોને સામાજિક સંગઠનો દ્વારા વિરોધ કરવામાં આવ્યો। ચક્કાજામ કરાયો હતો, જેના કારણે લાંબો ટ્રાફિક જામ પણ થઈ ગયો હતો। અંડરગ્રાઉન્ડ કનેક્શન કરી વીજ કનેક્શન આપવાની માગણી ઘણા સમયથી ચાલી રહી છે। આ તરફ કડીમાં એક ચોરીની ઘટના સામે આવી, જેમાં ચોરોએ ધોળા દિવસે કડીમાં પાર્ક કરેલ ગાડીના કાચ તોડી અંદર રાખેલ 2 લાખ રૂપિયાની બેગ ઉઠાવી લીધી। આ ઘટના કડીના એસવી રોડ પર બની, જ્યાં સુજાતપુરાના પટેલ જિગ્નેશભાઈની ગાડી હતી। જ્યારે જિગ્નેશભાઈ ગાડી પાર્ક કરી ઇસ્ત્રીમાં મૂકેલા કપડાં લેવા ગયા, ત્યારે ચોરોએ તાત્કાલિક ગાડીના કાચ તોડી અને બેગની ઉઠાંતરી કરી। આ સમગ્ર ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસે તપાસ હાથ ધરી। સીસીટીવી કેમેરા પણ આ ઘટના કેદ થઈ હતી। અમદાવાદના સોલા વિસ્તારમાં દૂધની ચોરી થઈ ગઈ। દ્વારકાધીશ ડેરી પાસે દૂધ ચોરીની ઘટના સામે આવી। 2 દુકાનમાંથી 10 કેરેટ દૂધની ચોરી થઈ। ગોતાના વિક્ટરી સનરાઇઝ ફ્લેટ નીચે શિવશક્તિ મિલ્ક પેલેસમાં ચોરી થઈ। 240 થેલી દૂધ ચોરી થતા ફરિયાદ નોંધાઈ છે। સોલા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે। તસવીરોમાં જોઈ શકાય છે કે આ વ્યક્તિ જે છે એ દૂધની ચોરી કરી રહ્યો છે। અમદાવાદના સોલા વિસ્તારનો આ બનાવ છે, જ્યાં દૂધના કેરેટમાં ભરેલી જે થેલીઓ છે એ તમામ કેરેટ સહિત ઉઠાંતરી કરીને આ શખ્સ ફરાર થઈ ગયો હતો। 2 દુકાનમાંથી 10 કેરેટ દૂધની ચોરી કરી। બનાસ ડેરીના દૂધની ચોરીનો પર્દાફાશ થયો। છેલ્લા ઘણા સમયથી દૂધના ટેન્કરમાંથી દૂધ ચોરીનું કૌભાંડ દિયોદર પોલીસે પકડી પાડ્યું હતું। કેટલાક શખ્સો ટેન્કરમાંથી દૂધ ચોરી કરીને ભાભર તરફ જતા હતા, ત્યારે પોલીસે પીછો કરી ભાભર વાવ રોડ પર મહાલક્ષ્મી દૂધ ડેરીમાં દૂધ આપતા રંગે હાથે પકડી પાડ્યા। 12 જેટલા શખ્સો દૂધ ચોરીનું રેકેટ ચલાવતા હોવાનું સામે આવ્યું। લુદ્રા નજીક મુખ્ય કેનાલ પર 300 લીટર દૂધ ટેન્કરમાંથી કાઢી 300 લીટર પાણી ભેળવી દેતા હતા। ચોરી કરેલું દૂધ પ્રાઇવેટ ડેરીમાં વેચી દેવાતું હતું। હાલ દિયોદર પોલીસે 4 શખ્સોની ધરપકડ કરી છે, જ્યારે બાકીના આરોપીઓની શોધખોળ ચાલી રહી છે। એમાં લગભગ 12 આરોપીનું નામ છે। એમાં दूध लेनार दूध टेंकर मालिकનું પણ નામ છે, दूध टेंकर ચાલકનું નામ છે, दूध લેનારનું પણ નામ છે। અને આ જે લોકો જે કાવતરું કરીને ત્યાંથી दूध કાઢવાનું અને પાણી નાખવાનું જે કાવતરું રચીને જે એની અમલવારી કરતા હતા, એવા 4 બીજા આરોપીઓનું પણ નામ છે, જેમાં લોકો પાયલટિંગ કરતા હતા, કઈ લોકો પાણી કાર્બનમાં ભરીને લાવતા હતા અને કઈ લોકો એમાંથી બધું સંકલન કરતા હતા કે કોઈની નજરમાં ના આવે। દાહોદમાં જેસાવાડા ગામે મંદિરમાં તસ્કરો ત્રાટક્યા। પદ્મનાથ મંદિરમાં ચોરી કરી હતી। મંદિરમાં પાછળના ભાગેથી સીડી બનાવી અને મંદિરમાં ઘૂસી ગયા। 3 દાનપેટીમાંથી આશરે 25 થી 30 હજારની ચોરી કરી અને ફરાર થઈ ગયા। આ તસ્કરો સીસીટીવીમાં કેદ થયા છે। જેસાવાડા પોલીસ દ્વારા હાલ તપાસ ચાલી રહી છે। અને હવે વાત કાળઝાળ ગરમીની।
આગન ભઠ્ઠીમાં શેકાયું ગુજરાત. એપ્રિલની ગરમીએ ગયા વર્ષનો રેકોર્ડ તોડ્યો. રાજ્યના 9 શહેરોનું તાપમાન 42 ડિગ્રીને પાર થયું. હજુ 36 કલાક કચ્છમાં ભારે ગરમીનું રેડ એલર્ટ છે. રાજકોટ અને પોરબંદર જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું, તો ઉત્તર ગુજરાતમાં ગરમીનું યેલો એલર્ટ અપાયું. રાજકોટમાં 43.9 ડિગ્રી, અમદાવાદમાં 43 ડિગ્રી, જ્યારે ગાંધીનગરમાં 42.5 ડિગ્રી તાપમાન નોંધાયું. રાજ્યના 13 શહેરોનું તાપમાન 37 ડિગ્રીને પાર જોવા મળ્યું. ભુજમાં 43 ડિગ્રી, ડીસામાં 43.3 ડિગ્રી, અમદાવાદમાં 3 દિવસમાં 44 ડિગ્રી તાપમાન થઈ શકે છે. અમદાવાદમાં સામાન્ય કરતાં 4 ડિગ્રી વધુ તાપમાન જોવા મળી શકે છે. રાજકોટ શહેરનો આજે છે મહત્તમ તાપમાન જે તે 43 ડિગ્રી જેટલું નોંધાયું છે. આજે રાજકોટ શહેરમાં ઓરેન્જ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે. લોકો છે તે ક્યાંક ને ક્યાંક ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. કેટલાક લોકો નીકળે પણ છે તો તે ઠંડા પીણાનો ઉપયોગ કરી રહ્યા છે. હાલ આપણી સાથે રાજકોટના લોકો છે, આપણે એમની સાથે વાત કરીશું. શું કહેશો, આજે કેવી ગરમી? બહુ જ ગરમી છે. એટલી ગરમી છે બહાર નીકળવાનું મન નથી થતું. ઠંડુ પીને થોડીક રાહત મળે છે. અન્ય લોકો છે, આપણે એમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું. ખાસ ગોગલ્સ પહેર્યા છે તમે, ઠંડા પીણા પણ પી રહ્યા છો. કેવી પરિસ્થિતિ રાજકોટ શહેર? બહુ ખરાબ છે, ગરમી વધારે છે. ગરમી વધારે છે. હા, બહુ ગરમ લાગે. ના, અગાઉ નથી પડતી. ઘણા ટાઈમ પછી થયું આવું. રાજકોટના લોકો છે તે ક્યાંક ને ક્યાંક જે છે અત્યારે ઠંડા પીણાનો સહારો લઈ રહ્યા છે. તો બીજી તરફ રાજકોટ શહેરના રાજમાર્ગો પણ હું આપને બતાવવા માંગીશ. આ રાજકોટ શહેરનો યાજ્ઞિક રોડ છે. સામાન્ય દિવસોમાં અહીંયા ટ્રાફિક પોલીસે ટ્રાફિક કંટ્રોલ કરવો પડે તેવી સ્થિતિ જોવા મળતી હોય છે, પરંતુ અત્યારે જે છે તે વાહનોની રફતાર ઘટી ગઈ છે. લોકો છે તે ખૂબ જ ઓછા જે છે પ્રમાણમાં નીકળી રહ્યા છે. જે લોકોને ફરજિયાત બહાર નીકળવું પડે હોય તેવા લોકો અત્યારે બહાર નીકળી રહ્યા છે. તો રાજ્યમાં આ ગરમીએ જોર પકડ્યું છે. ખાસ કરીને કચ્છમાં ભારે ગરમી પડી રહી છે. કચ્છમાં આજે ગરમીનું રેડ એલર્ટ આપવામાં આવેલું છે. ભીષણ ગરમીથી કચ્છવાસીઓ પણ ત્રસ્ત થઈ ગયા છે અને રેડ એલર્ટમાં ગરમીનો પારો હાલ તો 43 ડિગ્રીને પાર છે, પરંતુ રેડ એલર્ટમાં ગરમીનો પારો 45 ડિગ્રી સુધી પણ જઈ શકતો હોય છે. એટલે કે 45 ડિગ્રીની જે ગરમી હોય છે એ ખતરનાક સાબિત થઈ શકે છે. એટલે બિનજરૂરી લોકોએ ઘરની બહાર ખાસ બપોરના ટાઈમે ન નીકળવું જોઈએ. કચ્છમાં સતત ગરમીથી લોકો છે તે ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે. ત્યારે ફરી પાછી આજે કચ્છમાં હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. ગઈકાલની તાપમાનની વાત કરવામાં આવે તો ગઈકાલે ભુજનું તાપમાન છે તે 43 ડિગ્રી છે તે નોંધાયું હતું. તો કંડલા એરપોર્ટનું તાપમાન છે તે 45 ડિગ્રી નોંધાયું હતું. ત્યારે આજે ફરી પાછું હવામાન વિભાગે છે તે કચ્છમાં રેડ એલર્ટ આપ્યું છે. ત્યારે હજુ પણ ભારે ગરમીનો લોકોનો સામનો કરવો પડશે. આ જે પ્રમાણે આ દ્રશ્યો જોઈ રહ્યા છો કે આ ભુજના દ્રશ્યો છે તે ભાસી રહ્યા છે. ચોક્કસથી આ દ્રશ્યોમાં જે પ્રમાણે આ પ્રસ્તાવો જોઈ રહ્યા છે જે હાલ ગરમીના લીધે જે નુકસાન માથી રહ્યા છે તો ટણકારોનું તો કાળઝાળ ગરમીમાં કચ્છ શેકાઈ ગયું. બપોરના સમયે ભીષણ ગરમી પડી રહી છે, ત્યારે રાપર પોલીસે રાહદારીઓની વહારે આવી. રાપર પોલીસે ટ્રાફિક ચોકી પાસે છાશની પરબ શરૂ કરી. હાલ ધૂમ ધકતા ઉનાળાની કાળઝાળ ગરમીમાં રાહદારીઓ તથા રાપર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાંથી આવતા લોકો માટે છાશની પરબ શરૂ કરી છે. લોકોને ગરમીથી રાહત મળે એ માટે ટ્રાફિક પોલીસની ચોકી ખાતે લોકો માટે છાશનું વિતરણ શરૂ કરાયું છે. સુરતના કોસંબા ખાતે લાગી આગ. કોસંબા પોલીસ સ્ટેશનની બાજુમાં માલમાં ઝડપાયેલા વાહનોમાં લાગી આગ. આગ લાગતા જ અફરાતફરી મચી ગઈ. આગમાં 4 વાહનો પણ બળીને ખાખ થઈ ગયા. વિદેશી દારૂ કેમિકલમાં ઝડપાયેલ વાહનો ખુલ્લી જગ્યામાં મૂકવામાં આવતા હતા. આજુબાજુમાં રહેતા સ્થાનિકો દ્વારા મુદ્દામાલમાં ઝડપાયેલ વાહનોનો નિકાલ કરવા માટે પોલીસ સ્ટેશન અથવા મામલતદાર ખાતે અરજી કરવામાં આવી હતી. નગરપાલિકાના ફાયર વિભાગે ઘટના સ્થળે પહોંચી અને આગ પર કાબુ મેળવી લીધો હતો. દવાખાના પાસે તો ત્યાં 2 ગાડીમાં ફાયર થઈ ગયેલી હતી. તો એના માટે અમને કોલ આવ્યો હતો અને અમે તરત કોલમાં નીકળી પડેલા હતા ને આટલે ગાડી પાણી મારીને એને ઠંડુ પાડ્યું હતું. બનાસકાંઠાના ડીસામાં ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટ મામલે વધુ એક આરોપીની અટકાયત કરવામાં આવી. બનાસકાંઠા પોલીસે મધ્યપ્રદેશના આરોપી હરીશની અટકાયત કરી. ઇન્દોરથી હરીશ નામના શખ્સની અટકાયત કરી અને ડીસા લાવી પૂછપરછ હાથ ધરી. ડીસાના ફટાકડાના ગોડાઉનના માલિક પિતા પુત્ર હાલ પોલીસ રિમાન્ડ પર છે. ડીસા ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટ બાદ આગ લાગતા 22 લોકોના મૃત્યુ થયા હતા.
અમદાવાદમાં એસી ગોડાઉનમાં આગ મામલે તપાસનો ધમધમાટ શરૂ થયો છે. એફએસએલની ટીમ ઘટના સ્થળે પહોંચી. એફએસએલની તપાસમાં મોટા ખુલાસા થઈ શકે છે. જીવરાજ પાર્કમાં એસીના ગોડાઉનમાં ભીષણ આગ લાગી ગઈ હતી. ભીષણ આગમાં 2 લોકોના મૃત્યુ થયા હતા. અમદાવાદના જીવરાજ પાર્કમાં ગઈકાલે લાગેલી આગ બાદ આજે ભયાનક દ્રશ્યો સામે આવ્યા. રહેણાંક વિસ્તારમાં બનાવેલા ગોડાઉનમાં આગ લાગી ગઈ હતી. આગ લાગતા એસીના ગેસ સિલિન્ડરમાં બ્લાસ્ટ થયા. આસપાસના વિસ્તારોમાં પણ ધડાકા સંભળાયા હતા. આગ બાદના ભયાવહ દ્રશ્યો જોવા મળ્યા. સાબરકાંઠામાં વિદેશી દારૂના બુટલેગરો બેફામ બની ગયા છે. ફિલ્મી ઢબે દારૂની હેરાફેરી અને પોલીસ પર જીવલેણ હુમલો કર્યો. સાબરકાંઠાના વડાલીમાં બુટલેગરો દ્વારા વિદેશી દારૂની હેરાફેરી કરતી વખતે ફિલ્મી ઢબે દહેશત ફેલાવવાનો પ્રયાસ કર્યો. વડાલી પોલીસ સ્ટેશન નજીક બેરિકેડ તોડી આરોપીઓ ફરાર થયા હતા. પોલીસે નાકાબંધી કરી અને તાબડતોબ કાર્યવાહી શરૂ કરી હતી. ફરાર થયા આરોપીઓએ ઇનોવા કાર એએસઆઈ નરસિંહભાઈ પર ચઢાવી દેતા નાની મોટી ઈજા પહોંચી. અન્ય ક્રેટા કાર જે પીછો કરી રહી હતી તેને પણ ટક્કર મારી નુકસાન પહોંચાડ્યું. પોલીસે હાઈવે પર તત્કાલ પીછો કર્યો અને ઇનોવા કારને ખેતરમાં ઘુસાડી હુમલાખોરોને ઝડપી લીધા. આરોપીઓ પાસેથી કુલ 17,22,000 કરતાં વધુ કિંમતનો વિદેશી દારૂનો જથ્થો સહિત ઇનોવા કાર ઝડપી લેવામાં આવી. વડાલી લોકલ પોલીસ સહિત એલસીબીની સંયુક્ત કામગીરીથી સમગ્ર ઓપરેશન સફળ બન્યું. 2 આરોપીઓને ઝડપી અન્ય 4 આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી. મહેસાણામાં સીલ કરેલો મુદ્દામાલ સગે વગે કરી દેવાયો. વરિયાળીનો જથ્થો સગે વગે કરવામાં આવ્યો. પોલીસ અને ફૂડ વિભાગે સીલ કર્યો હતો મુદ્દામાલ. લીલા કલરનો પાવડર ચડાવેલ વરિયાળીની બેગો પણ સગે વગે કરી. સીઝ કરાયેલ 74.32 લાખનો જે મુદ્દામાલ છે એ સગે વગે કરી દેવાયો હતો. ઊંઝાના રામપુરા દાસજ રોડ પર 4 ગોડાઉનમાંથી મુદ્દામાલ ગાયબ થઈ ગયો. આ મુદ્દામાલ સગે વગે કરી ગોડાઉન પટેલ રમણભાઈ નામના વ્યક્તિને ભાડે પણ આપી દેવાયું. ઊંઝા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. સુરતના પાંડેસરામાં આરોગ્ય વિભાગે દરોડા પાડ્યા. ઠંડા પીણાના વિક્રેતાને ત્યાં આ દરોડા પડાયા. લોકોના આરોગ્યને નુકસાન કરતી વસ્તુઓનો નાશ કરાયો. પાંડેસરામાં મનપાની આરોગ્ય વિભાગની ટીમે દરોડા પાડ્યા હતા. બરફની પેપ્સી, ફ્રૂટી સહિતની વસ્તુઓ કબજે કરી. મોટી માત્રામાં લોકોના આરોગ્ય માટે હાનિકારક પેપ્સી, ફ્રૂટીનો જથ્થો નષ્ટ કરાયો. પાંડેસરા, ઉધના, ડિંડોલી સહિતના વિસ્તારોમાં ઝાડા ઉલટી સહિત તાવના જે કેસો વધી રહ્યા હતા તેને પગલે મનપાએ દરોડો પાડી અખાદ્ય 80 કિલો ફ્રૂટ, 1000થી વધુ પેપ્સી, 7 લીટર ફ્રૂટી સહિતના જથ્થાનો નાશ કર્યો હતો. અમે આ વિસ્તારમાં આપણા સ્લમ વિસ્તારો છે, ઉધનાજનના જેટલા સ્લમ વિસ્તારો છે જેમાં રોગચાળાનું પ્રમાણ હમણાં વધી રહ્યું છે, ત્યાં એક ઝુંબેશ હાથ ધરીએ છીએ. તેમાં અમારી એક ટીમ બનાવવામાં આવેલ છે અને ટીમ દ્વારા જે આવા વિસ્તારો છે ત્યાં કોઈ પણ અખાદ્ય વસ્તુ જેવી કે ઠંડા પીણા છે, કોલ્ડ ડ્રિંક્સ, ચા, મતલબમાં જે પેલા પેપ્સી જો બાળકો લે છે, અત્યારે ગરમીના કારણે આવું બધું લોકો વધારે પીવાનું પસંદ કરે છે, ઠંડા પીણા કે આ પેપ્સીઓ, કે તેને અમે જગ્યા પર જ જઈને જે તે દુકાન પર, સંસ્થા પર ચેક કરીને જો મળતું હોય આવી વસ્તુ જમા લઈએ છીએ. અખાદ્ય જે ખરાબ ખાવાની વસ્તુ જેવું છે એ બધી જમા લઈને તાત્કાલિક એને જગ્યા પર નાશ કરીને પાવડરનો છંટકાવ કરીને એને આમની સાથે ગાડી પણ છે, કચરાની ગાડી, એમાં અમે નાશ કરી દઈએ છીએ અને તાત્કાલિક ટ્રાન્સપોર્ટેશન મોકલી આપીએ છીએ. સુરત પાલિકા આરોગ્ય વિભાગની કાર્યવાહી. જ્યાં પાંડેસરા વિસ્તારના પાણીપુરીના વિક્રેતાને ત્યાં દરોડા પાડવામાં આવ્યા. પાંડેસરા ગોવાલક ખાતે પાણીપુરી મેન્યુફેક્ચરને ત્યાં આરોગ્ય વિભાગે દરોડા પાડ્યા. આરોગ્ય વિભાગ દ્વારા મોટા પ્રમાણમાં પૂરીનો જથ્થાનો નાશ કરવામાં આવ્યો. મોટા પ્રમાણમાં પાણીપુરીનો જથ્થો નષ્ટ કરી અને દંડની કાર્યવાહી હાથ ધરી. ગંદકીમાં પૂરી બનાવવામાં આવતી હતી અને આરોગ્ય માટે હાનિકારક હતી, જેથી પૂરીઓનો નાશ કરાયો. હાલમાં આપણે ઉનાળાની સિઝનમાં પાણીપુરીનો હિસાબ થાય છે, જેના લીધે આપણને આરોગ્યને નુકસાન થતું હોવાથી હાલમાં પાંડેસરા વિસ્તારમાં, ગોવાલક વિસ્તારમાં પાણીપુરીની જે પૂરીનું બનાવવાનું નાના પાયે ઉત્પાદન થતું હોય છે એ જગ્યાએ ચેક કરવામાં આવે છે. તેમજ પૂરીનો નાશ પણ કરવામાં આવ્યો છે, નોટિસ આપવામાં આવી છે, તેમજ પેનલ્ટી કરવામાં આવી છે. ઉમરગામના સંજાણ નજીક રેલવે અંડરપાસના કામ દરમિયાન દુર્ઘટના સર્જાઈ. કામ દરમિયાન માટી ધસી પડતા 2 શ્રમજીવી દબાયા, જેમાંથી એકનો બચાવ થયો તો એકનું મૃત્યુ થયું. મળતી માહિતી પ્રમાણે ટ્રેન પસાર થતા ધ્રુજારીને કારણે અંડરપાસમાં માટી ધસી પડી. ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી. ઉમરગામ પોલીસે સ્થળ પર પહોંચી અને તપાસ હાથ ધરી હતી. રાજ્યના વધુ સમાચારો પર નજર કરીશું. હાલ રોકાઈશું એક બ્રેક માટે. ગુજરાતમાં આગામી 48 કલાક કાળઝાળ ગરમીની આગાહી. આગામી 48 કલાક કચ્છમાં રેડ એલર્ટ, સૌરાષ્ટ્રમાં ઓરેન્જ અને ઉત્તર ગુજરાતમાં ગરમીનું યેલો એલર્ટ.
રાજ્યમાં હવે હીટવેવના આકરા રાઉન્ડની આગાહી. સૌરાષ્ટ્ર કચ્છમાં ગરમીનું રેડ અને ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું. હવામાન વિભાગે સૌરાષ્ટ્ર કચ્છ તથા ઉત્તર ગુજરાતમાં આકરી ગરમીની વ્યક્ત કરી સંભાવના. કચ્છમાં 2 દિવસ રેડ એલર્ટ. મોરબી, રાજકોટમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું, જ્યારે સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા તથા ગાંધીનગર માટે 2 દિવસનું યલો એલર્ટ જાહેર કરાયું. ગરમી 45 ડિગ્રી સુધી પહોંચવાની સંભાવના. ગુજરાતમાં ઉનાળાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. અંગ દજાડતી ગરમી પડી રહી છે. ગરમીએ એવો કરંટ બતાવ્યો છે કે ભુજ સહિતના શહેરો 44 થી વધુ ડિગ્રી ગરમીથી રીતસરના શેકાઈ ગયા. હજુ 5 દિવસ આગ ઝરતી ગરમી માટે તૈયાર રહેજો. આ દરમિયાન ભુજ ગુજરાતનું જ નહીં, ભારતનું સૌથી વધુ ગરમ શહેર રહ્યું. એપ્રિલની શરૂઆતમાં જ ભુજમાં 44.5 ડિગ્રી તાપમાન નોંધાતા કચ્છી માડુઓમાં રાડ બોલી ગઈ છે. આ સાથે જ ભુજમાં છેલ્લા 1 દાયકાનો ગરમીનો રેકોર્ડ તૂટી ગયો છે. મધ્યપ્રદેશમાં સર્જાયેલા સાયક્લોનિક સર્ક્યુલેશન અને પાકિસ્તાન તરફથી ફૂંકાઈ રહેલા ગરમ પવનોને કારણે ગુજરાતમાં અચાનક ગરમી વધી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી 5 દિવસ ગરમીમાં રાહત મળવાની કોઈ શક્યતા. ગુજરાતનું મિશન જન કલ્યાણ. બ્રેક બાદ સમાચારોમાં આગળ વધીએ. રાજકોટમાં ગર્ભ પરીક્ષણ કરતી મહિલા પકડાઈ. ગર્ભ પરીક્ષણ માટે મહિલા દલાલ રાખી હતી. મહિલા દલાલ ગ્રાહકો લઈને આવતી હોવાનો ખુલાસો થયો છે. સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમને બાતમી મળી કે રાજકોટના સહકાર મેઇન રોડ પર રઘુવીર સોસાયટીમાં રહેતી મહિલા જે હોમ કેર નર્સિંગની સારવાર સાથે સંકળાયેલ છે તે ગેરકાયદેસર ગર્ભ પરીક્ષણ પોતાના ઘરે અને ક્લાયન્ટના ઘરે જઈને કરી આપતી હતી. આ બાબતે મહિલા કોન્સ્ટેબલ ડમી ગ્રાહક બન્યા. તેમજ ત્યારબાદ રાજકોટ મનપાના આરોગ્ય અધિકારી સહિતનાને સાથે રાખી અને ટ્રેપ ગોઠવતા ગેરકાયદેસર ગર્ભ પરીક્ષણ કરતા ઝડપાઈ ગયા, જેથી તેમના વિરુદ્ધ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરવામાં આવ્યો. સાથે સોનોગ્રાફી મશીન સહિતની વસ્તુઓ પણ કબજે લેવાઈ. રાજકોટ શહેરમાં સંત કબીર રોડના નાલા પાસે થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો છે. 36 વર્ષીય વિમલ એંધાણી નામના વ્યક્તિની 3 શખ્સો દ્વારા હત્યા નિપજાવી કાઢવામાં આવી હતી. આ ઘટનાની વાત કરીએ તો મરણ જનાર વિમલને રાજુ નામના શખ્સના ઘરે વારંવાર અવરજવર રહેતી, જેથી રાજુની પત્ની અને વિમલ વચ્ચે પ્રેમ સંબંધ થયો. થોડા સમય પછી રાજુની પત્નીને તેના જ કૌટુંબિક ભત્રીજા સુનિલ સાથે મન મળતા તેને વિમલ સાથે વાતચીત કરવાનું બંધ કર્યું, જેથી વિમલ વારંવાર રાજુની પત્નીને પ્રેમ સંબંધ રાખવા દબાણ કરતો, જેથી વિમલના દબાણથી કંટાળી જઈ રાજુની પત્નીએ પોતાના પતિ રાજુને તેમજ અને પ્રેમી જે છે એ અને કૌટુંબિક ભત્રીજા સુનિલને આખી વાત હકીકત જે હતી એ જણાવી, જેથી આ ત્રણેય લોકોએ વિમલની હત્યા કરી દેવાનું કાવતરું રચ્યું, જેમાં અરવિંદ નામના શખ્સની પણ મદદ લેવાઈ. આ બનાવના દિવસે વિમલને સંત કબીર રોડના નાલા પાસે મળવા બોલાવી છરી અને અન્ય હથિયાર વડે જીવલેણ હુમલો કરી તેને મોતને ઘાટ ઉતારી દેવાયો. પોલીસે આ મામલે ફરિયાદ નોંધી અને કાર્યવાહી હાથ ધરી. રાજુભાઈ જે છે એમની પત્ની સાથે એમને મનમેળ થઈ જતા પ્રેમ સંબંધ થયેલો. ત્યારબાદ થોડા સમય બાદ એ રાજુભાઈ જે છે પોતે લીવરની બીમારીના હોય એથી વારંવાર હોસ્પિટલ જવાનું હોય, જેથી આના કૌટુંબિક ભત્રીજા સુનિલ કરીને છે. એ સુનિલને ઘરે અવર જવર થતાં સુનિલને પણ રાજુની પત્ની સાથે મનમેળ થતા એની સાથે પ્રેમ સંબંધ થઈ ગયેલો, જેથી રાજુની પત્ની જે છે જયશ્રી તેને જે મરણ જનાર છે વિમલ તેની સાથે સંબંધ તોડી નાખેલો. એની સાથે સંબંધ તોડી નાખેલો, જેથી વિમલને એ લાગ્યો હતો વારંવાર એને ફોન કરતો, ધમકી આપતો. ત્રણેય જણો થઈ અને ચાકુ અને સળિયાથી ગંભીર ઇજાઓ કરી અને ત્યાંથી નાસી ગયેલ. રાજકોટમાં યુવકોને માર મારવાનો વિડીયો વાયરલ થયો. ટ્રાફિક પોલીસે લાકડીથી માર માર્યાનો વિડીયો વાયરલ થયો છે. નાના મવા રોડ પરનો આ વિડીયો છે. યુવકના સ્કૂટર પાછળ પોલીસકર્મીની કાર ટકરાઈ હતી. કાર જોઈને ચલાવવાનું કહેતા યુવકને માર માર્યો. પોલીસકર્મી નશામાં હોવાનો યુવકનો આરોપ છે. યુવક દ્વારા કડક પગલાં લેવા તંત્ર પાસે માંગણી કરાઈ. અમે 3-4 જણા જતા હતા, એમાં એ ભાઈ પી ગયા હતા, ડ્રિંક કરી ગયા હતા. 2 જણા હતા આ ગાડીમાં. કોણ ભાઈ? આમાં 2 ગાડી અમે ઓળખતા નથી. પાછળથી આવીને ગાડીમાં અડાડી એટલે પૂછ્યું ભાઈ શું થયું, તો એ કે શું આમ ને એની ભાનમાં જ નહોતા ભાઈ. ટૂંકમાં અહીંયા આવી થોડીક લપચપ કરી એટલે અહીંયા આગળ આવી ગાડી ઉભી રાખીને સીધા ધોકો લઈને ઉતરી ગયા. ધોકાવાળી જ કરી એક એને અને એક મને 2 ભાઈ વિડીયો મને આય મારી લીધું હોય અને આય માર્યું મૂંઢમાં માર્યો. આમ જોઈ લ્યો અહીંયા આટલું ખાઈ ગયું વ્યવસ્થિત. સુરેન્દ્રનગર મેઇન રોડ પર હેન્ડલૂમ ચોક પાસે ટ્રાફિક જામ થતા વાહન ચાલકોને હાલાકી પડી. હેન્ડલૂમ ચોક પાસે આડેધડ ચાલતા વાહન ચાલકોને કારણે ટ્રાફિક જામ થતા અંદાજે 1 કિલોમીટર સુધી વાહનોની લાંબી કતારો લાગી. અનેક દુકાનદારો સહિત લોકો ટ્રાફિક જામમાં ફસાતા મુશ્કેલી ભોગવવાનો વારો આવ્યો. અનેક નાના મોટા વાહન ચાલકો અંદાજે 1 કલાક સુધી ટ્રાફિકમાં ફસાયા હતા. ટ્રાફિક પોલીસ અને બ્રિગેડના જવાનોએ ભારે જહેમત બાદ ટ્રાફિકને હળવો કરતા વાહન વ્યવહાર પૂર્વવત થયો હતો.
રાજકોટનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે, જેમાં જોઈ શકાય છે કે એક શખ્સ દ્વારા જોખમી રીતે ફટાકડા ફોડવામાં આવી રહ્યા છે. પ્રાથમિક જાણકારી પ્રમાણે વાયરલ થઈ રહેલો આ વિડીયો રાજકોટના પટેલ ચોક વિસ્તારનો હોવાનો દાવો છે, જેમાં એક શખ્સ રસ્તા પર ઉતરીને પોતાના અને અન્યોના જીવને જોખમમાં મૂકીને ફટાકડા ફોડે છે. સોશિયલ મીડિયામાં આ વિડીયો વાયરલ થતાં સ્થાનિક પોલીસની કામગીરી સામે સવાલ ઉઠી રહ્યા છે. આજકાલ સોશિયલ મીડિયામાં વાયરલ થવાની ઘેલછામાં કેટલાક યુવકો દ્વારા જીવના જોખમે યેનકેન પ્રકારની હરકતો કરવામાં આવતી હોય છે. રાજકોટમાં એક યુવક આ રીતે રસ્તા પર ફટાકડા ફોડી અને લોકોની સુરક્ષાને જોખમમાં મૂકી રહેલો જોઈ શકાય છે. તો ભરૂચના સિટી સેન્ટરમાં મારામારીનો એક વિડીયો પણ વાયરલ થયો. શોપિંગમાં બીજા માળ ઉપર મારામારીની ઘટના બની. બે યુવકો વચ્ચે મારામારીનો વિડીયો પણ વાયરલ થયો. સિટી સેન્ટરમાં મારામારીની ઘટનાનો વિડીયો વાયરલ થતાં સ્થાનિકોમાં ભય ફેલાયો છે. બંને યુવકો વચ્ચે કયા મુદ્દે બબાલ થઈ એ જાણી શકાયું નથી. વાવ થરાદ જિલ્લાના નવનિર્માણ નિર્ણયને લઈ વિધાનસભા અધ્યક્ષનો સત્કાર સમારોહ યોજાયો. આંજણા ચૌધરી સમાજ થરાદ દ્વારા સત્કાર સમારંભનું આયોજન કરાયું. વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી માટે આ સત્કાર સમારંભ યોજાયો, જેમાં મોટી સંખ્યામાં આંજણા ચૌધરી સમાજના લોકો ઉમટી પડ્યા હતા. વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી સાથે પૂર્વ સાંસદ પરબત પટેલ અને બનાસ બેંકના ચેરમેન ડાયા પિલિયાતર પણ ઉપસ્થિત રહ્યા. કાર્યક્રમમાં શંકર ચૌધરીએ સંબોધન કરતા કહ્યું, મારા થરાદે એટલો પ્રેમ મને આપ્યો છે, એટલી લાગણી આપી છે કે તેના માટે હું જે કંઈ કરું એ ઓછું છે. મારા લોહીની એક એક બૂંદ અને એના માટે જેટલો પરસેવો પાડું એ ઓછું છે. કોંગ્રેસના અધિવેશનમાં આવેલા કોંગ્રેસ નેતા અલકા લાંબાએ નિવેદન આપ્યું. તેમણે કહ્યું, મને ગર્વ છે કે હું ગુજરાત જે બાપુની ભૂમિ છે ત્યાં આવી છું. દેશની અડધી વસ્તી સાથે થતી અન્યાય, ભ્રષ્ટાચાર, બેરોજગારી જેવા વિષય ઉપર ચર્ચા થશે. અમેરિકાએ ટેરિફ વધાર્યો, તેના કારણે દેશના અર્થતંત્ર ઉપર અસર થઈ. વકફ બિલને લઈને નિવેદન આપ્યું. તેમણે કહ્યું, બંધારણને તોડવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. વન નેશન વન ઇલેક્શન જુમલેબાજી છે. 3 રાજ્યની જ ચૂંટણી એક સાથે કરાવીને બતાવી દો. देश में आधी आबादी के साथ अन्याय अत्याचार पर बात होगी. देश के संविधान पर, जो बाबा साहब अम्बेडकर का संविधान पर आज आ रही है, उस पर बात होगी. और बिल्कुल बात होगी भाजपा के कुशासन पे. डबल इंजन की भाजपा की सरकारों में जिस तरह से तबाही का मंजर देखने को मिल रहा है, वो आज सच में चिंता का विषय है, जिस पे चिंतन करने के लिए अखिल भारतीय कांग्रेस कमेटी की ये बैठक गुजरात की पवित्र धरती के अहमदाबाद शहर में होने जा रही है. અમદાવાદમાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનમાં પોસ્ટર વોર. ગુજરાત કોંગ્રેસના નેતાઓમાં પોસ્ટર વોર શરૂ થયું. ભરતસિંહ સોલંકી, અમિત ચાવડાના સમર્થકોએ લગાવ્યા પોસ્ટર. એરપોર્ટથી લઈને રિવરફ્રન્ટ ઇવેન્ટ સુધી લાગ્યા છે અધિવેશન પોસ્ટર. શક્તિસિંહ ગોહિલ અને શૈલેષ પરમારના સમર્થકોએ પણ પોસ્ટર લગાવ્યા. કોંગ્રેસ નેતાઓએ શક્તિ પ્રદર્શન કર્યું. તો કોંગ્રેસ નેતાઓનું આ શક્તિ પ્રદર્શન દેખાઈ રહ્યું છે. અલગ અલગ જગ્યાઓએ સમર્થકોએ પોસ્ટર લગાવ્યા છે. ક્યાંક ભરતસિંહ સોલંકીના પોસ્ટર લાગેલા છે, ક્યાંક અમિત ચાવડાના છે, તો ક્યાંક શક્તિસિંહ ગોહિલના પણ પોસ્ટરો જોઈ શકાય છે. ફરી આવ્યો છે વર્ષનો એ સમય. ન્યૂઝ 18 રાઇઝિંગ ભારત સમિટ 2025 એક સાથે લાવી રહ્યું છે એ મોટા નામોને, જેઓ ભારતનું ભવિષ્ય ઘડશે. 8મી અને 9મી એપ્રિલે ભારત મંડપમમાં નવી દિલ્હી ખાતે આ ઇવેન્ટમાં તમે પણ બનો ભાગીદાર. આ લિંક પર આજે જ રજીસ્ટર કરો.